આપણે ખરેખર વિચારો, ભગવાનને આપણે કેટલી વાર યાદ કરતા આવીશું ને બીજું કેટલી વાર યાદ કરતા આવીશું? બહુ જોઈએ તો ખબર પડશે. આપણે આખો દિવસ શું આપણા મગજમાં હાલે જો હે ને. એટલે કેટલા ભગવાનના છે એને જોવું તો આપણે ખ્યાલ આવી જાય કે ભગવાનના કેટલા છે. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, જવાનું, આવવાનું. એટલે એ તો અમરીશ રાજા નહીં હતું, એ તો રાજા હતા, એ તો આખી પૃથ્વીના રાજા હતા. પણ એ આના ભગવાનના જ હતા. આ બધું હતું તોય ને આપણે એવું તો કંઈ છે નહીં, પણ હારે ચોટ મોટી છે એના કરતા. આપણે એવું તો કંઈ છે નહીં આપણી પાસે. જો અમરીશ રાજા જેવું કંઈ આપણે થોડા રાજા છે નથી, તો તોય આપણને ચોટ બહુ છે. એટલે ચોટ છે એ આપણે ભગવાન સુધી નથી લઈ જવા દેતી. ચોટ એટલે મોહ. તને વ્યક્તિ ગમે એ વ્યક્તિ આવશે ને, તને ગમે એ વ્યક્તિ આવશે ને એટલે તને મજા આવશે. બીજું તારું ગમે એટલું હિત કરતો હોય છે એ આવશે, પણ તને નહીં ગમતું તને મજા નહીં આવે. એટલે આ બધું તે બનાવ્યું છે ને, આ બધું એ વિચારવાનું છે. તો બધું ભગવાન ને, તો આપણે ભગવાન ન હોય તો કેમ કરાય? કાલે આ બધા બેઠા ત્યાં આશ્રમે તો એ સત્સંગ કરતો હતો. મેં કીધું બધું હોય હરખું જ, પણ આપણી દ્રષ્ટિ કેવી છે એના ઉપર આધાર છે. બાકી તો જેમ છે એમ છે. આ હું અત્યારે વાત કરું છું, હવે એ વાતને કેવી રીતે લેવી છે એ તો તમારી બુદ્ધિ કામ કરશે ને. એમાં કે તમારા દુશ્મન તો નથી, આમાં જે છે એ જ કહું છું. પણ તો એને તમે કેવી રીતે લેવો એ તમારી બુદ્ધિ, તમારા સંસ્કાર, તમારા વિચારો એને લઈને એવો નિર્ણય એમાંથી લેવો. એટલે વાત છે ને એ કોઈ પણ વાત છે એના અર્થના અનર્થ આપણે કરી શકીએ છીએ, કારણ કે બુદ્ધિ પ્રમાણે કરીએ છીએ. એટલે બુદ્ધિ પવિત્ર નથી તો એવો જ વિચાર આપશે. સંતોને આખો દી ભગવાનના વિચારો આપે છે એની બુદ્ધિ, એવું કામે ને આપણે કરવું છે તો એ થતું નથી, એવું કામે. તો કે આપણી બુદ્ધિ અપવિત્ર છે, માયામાં છે, એટલે એના વિચારો આપે છે. કોઈના ભગવાનનું નામ લેતો હોય ને કોઈ બોલાવે તો ન ગમે ને આપણે ધરણ સામેથી પૂછવા જઈએ કે કેમ છો, શું છે, એવું કરીએ ને. હા, તો એનું કારણ એ છે કે આપણે ક્યાં સુધી જોવું હોય તો ને કોઈ ખાલી ખાલી બેઠા હોય શાંતિથી, કોઈ બેઠો હોય તો આપણે ત્યાં જઈને પૂછીએ કે ગામના છો, શું નામ છે, શું કામ કરો, આવું જ કર્યું છે ને. એટલે આપણી પાસે એ છે ને ઓલાને બોલાવીએ તો એ કે તું આગળ જા, મને મારું કામ કરવા દે, હે ને. એટલે એ બુદ્ધિ પવિત્ર થાય ત્યારે કે ભગવાનમાં જોડાય ત્યારે. એટલે એના એવું કંઈ જરૂર નથી કે બાઈને આવો હોય એ જ ભગવાન હારે જોડાયેલો હોય. ભગવાન હારે ગમે એ વ્યક્તિ જોડાયેલી હોય, પણ આપણે નથી. એટલે આપણને એવું લાગે ખરું કે આમ હોય. આપણે કેમ છે એની ખબર નથી પડતી આપણને, અને કોકની આપણને ખબર પડે છે કે આવો છે. એટલે એ ભૂલ થાય છે. એટલે મતલબ મોહ. હવે એની મૂળ વાત આપણી જન્મને આ મને યાદ રહેતા હું એવું બોલીશું. એટલે જન્મ થવાનું કારણ આ છે. થોડું કમિંગ આવે, થોડું મૂળ જન્મ થવાનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. એટલે જન્મ જ્યાં સુધી થાય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ તો નહીં થાય. જ્યારે ભજન કરશો, ભગવાનમાં જોડાવો, ભગવાનને શરણે થાવું, તઈ થાય. આપણે સંબંધો હાટું ભગવાનને છોડી દઈએ, ભગવાન હાટું સંબંધ છોડીશું તો કેના આવીશું? વિચાર. એટલે સંબંધ છોડવા નથી, અંદરથી જ છોડવાનો. કોઈ હારે કંઈ એમ નથી કરવાનું, પણ અંદરથી એવું થઈ જાય છે. એટલે એવું આપણે બને. જે વસ્તુ તમને ન ગમતી, ભલે ગમે એવી કિંમતી હોય, પણ તમને નથી ગમતી એટલે શું થાય? અંદરથી છૂટી જાય ને. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આપણે ત્યાગ કરીએ પણ મોહ હોય એટલે ટકે નહીં, બીજી જ સમાધાન થઈ જાય. અને જો ત્યાગ થઈ ગયો હોય ને તો ગમે એ થાય ને તો એ ગમે જ નહીં, એનું શું કરવું? કોઈને ઉલટી થતી હોય તો આપણે જોવા જઈએ, નથી ગમતું ને, કોક કે ખાલી 200 રૂપિયા જરાક જોઈ લેતા કેવું છે, તોય નહીં જોઈએ ને. શું કામ? કે ગમતું નથી. એટલે એનો વૈરાગ્ય થઈ ગયો, અંદરથી થઈ ગયું છે. એટલે ત્યાગ કરવો હોય
તો વૈરાગ્ય છે, પણ વૈરાગ્ય તો ગુરુની કૃપાથી થાય. એ કંઈ થોડું બજારમાં મળે છે કે હાલો એટલા પૈસા દીધી તો મળી જાય, એવું તો કંઈ છે નહીં. એટલે વૈરાગ્ય ગુરુની કૃપા થાય, સંતોની કૃપા થાય, તઈ આપણી અંદર પ્રગટે. આપણે ઘણી એવી વસ્તુ છે આપણે ગમતી નથી પણ છતાંય કરીએ છીએ. એટલે ત્યાગે નથી. વૈરાગ્યની વાત તો ક્યાં રહી? ઘણી એવી બાબતો દરેકના જીવનમાં હોય, નથી ગમતી તોય કરે, અને ત્યાગે નથી કરી શકતા. તો વૈરાગ્ય તો એના પછી આવે ને. હજી એનાથી ઉપર એક બાબત છે, ઉપરથી શાસ્ત્ર થયું છે ત્યાગ, વૈરાગ્ય અને ઉપરથી. એટલે ત્યાગનો અર્થ શું થાય? તો કે છોડવું, જે છે ને છોડી દેવું, એમાં નથી જોતું એમ, એટલે એને ત્યાગ કહેવાય. વૈરાગ્ય કેને કહેવાય? તો કે ગમતું જ નથી, ઓલું જોતું નથી, ગમે તો છે પણ જોતું નથી, દઈ દીધું, એટલે એનો ત્યાગ કર્યો. વૈરાગ્ય કેને કહેવાય? વૈરાગ્યને કહેવાય અંદરથી નથી ગમતું, અંદરથી ઈચ્છા જ નથી, એને વૈરાગ્ય કહેવાય. તો હવે ઉપરથી તો કે હું છે એ જ ખબર નથી, એનાથી મતલબ જ નથી કઈ, એને ઉપરથી બધું જ છે. માનો કે તને જે મીઠાઈ ભાવતી હોય એ તારી સામે હોય, તો તને ત્યાગ જાગે તો તું તને ભાવે છે છતાંય તું બાજુવાળાને દઈ દે, તમને આપો. આને ત્યાગ કહેવાય. વૈરાગ્ય કેને કહેવાય? કે એ ભાવ જોતી જ નથી, ભાવતી જ નથી, છે કિંમતી જ છે, બધું છે પણ ભાવતી નથી, એટલે આને વૈરાગ્ય કહેવાય. હવે ઓલી પડ્યું છે બધું, બે ત્યાં પડ્યું જ છે, તો એનું એમાં ધ્યાન જ નથી, એને ઉપરથી કહેવાય. ભલે ગમે એટલું કિંમતી છે પણ એને એમાં કંઈ છે જ નહીં, એને ઉપરથી કહેવાય. એટલે આ બધી સ્થિતિઓ છે. એટલે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભજન તો કરવું પડશે, સેવા કરવી પડશે. સેવા કરવાથી શરીર, મન, બુદ્ધિ આ બધા ઉપર એક પ્રભાવ પડતો હોય છે. સત્સંગથી બુદ્ધિ પવિત્ર થાય, બુદ્ધિ, અને સેવા કરવાથી શરીર પવિત્ર થાય. એટલે કે આપણા કર્મો જેવા થઈ જાય, સારા કર્મો કરીએ આપણે સેવા કરવાથી, અને ભજન કરવાથી મન પવિત્ર થાય. આ ત્રણેય અલગ અલગ છે. આપણે બધી ખીચડી કરી નાખી, એ બધું એક જ માનીએ છીએ. શરીરથી સેવા કરો ને એટલે તમારો અહંકાર હોય ને, દેહનો જે ભાવ હોય ને એ ઓછો થઈ જાય. દેહનો સેવા કરવા, એટલે સેવાનો ભાવ પેલા તો થવો જોઈએ ને. તો આપણે કંઈ સેવા કરીએ તો એમાંય કંઈક સ્વાર્થ હોય છે, એટલે એને સેવા ન કહેવાય. સ્વાર્થ વિના જે કંઈ થઈ ગયું છે એને સેવા કહેવામાં આવે. તો આપણે તો સ્વાર્થ પહેલા છે એટલે એ સેવા નથી કરાતી. અને એ સેવા થઈ તો માનો કે થોડોક દેહભાવ ઘેટો, તો દેહભાવ ઘેટો તો મન ખરાબ છે, તો શું કરશું? તો એવા વિચારો આપશે તો વળી સેવાને ધોઈ નાખશે ને. એટલે ભજન છે. સત્સંગ શું કામ છે? તો કે સત્સંગ છે એ બુદ્ધિને પવિત્ર કરવા માટે. કોઈ પણ વ્યક્તિને સારા વિચારો જો કરવાનું થતું હોય એની અંદર, તો એને સત્સંગમાંથી જ મેળવું હોય, બીજી કંઈ જ ના આવે. ભલે એને કોઈએ કીધું પણ એ આવ્યું હોય સત્સંગમાંથી. તું કદાચ આ ભાઈને કે આ ભાઈને કે, પણ આવે સત્સંગમાંથી, હે ને? એટલે એનાથી બુદ્ધિ પવિત્ર થાય. જ્યારે સત્સંગ થાય, જો આપણે પૂછો કે સત્સંગમાં ન હોય ત્યાં આપણને કેવા વિચારો આવતા હોય, અને સત્સંગમાં હોય પછી આપણને કેવા વિચારો આવે, એ તો આપણે જોઈ પછી જ ખબર પડે ને. આપણે જોતા નથી, બીજાનું જ જોઈએ છીએ, એટલે ત્યાં આપણી ભૂલ થાય. એટલે મૂળ સત્સંગ હજી બેઠો નથી. એટલે સત્સંગ બે ને એટલે બધાય સારા ગુણો પ્રવેશ મંડે કરવા, એને મેળાય. સત્સંગ અંદર જીવનમાં આવે એની વાત. સત્સંગ આંબળો નથી કહેતો, સત્સંગ જીવનમાં ઉતરે એની વાત. સત્સંગ તો ઘણા 60-70 વર્ષ સુધી કરે, અને કોકની બીડી પી આવે, એટલે એ સત્સંગ ના કહેવાય. સત્સંગ અંદર ઉતરે ને પછી એનું પરિવર્તન થાય.